મિત્રો ફરી પાછું થોડુંક આ ઇલેક્ટ્રિસિટીનો પ્રોબ્લેમને કારણે આપણે ક્યાંક ક્યાંક 1-2 મિનિટ 5 મિનિટ છૂટા પડી જાય છે, પાછા આપણે ભેગા થઈએ છીએ, આપણા કામને આગળ વધારીએ. તો આપણે વાત કરતા હતા નિશ્ચાયકમાં. તો ડી બરાબર આપણી પાસે પહેલું બિંદુ હતું 1 2 1, 4 6 1 અને 5 3 1. બરાબર. આનું આપણે વિસ્તરણ કરીએ તો પહેલી હારથી આપણે વિસ્તરણ કરશું એટલે 1, બીજો ઘટક માઇનસ હોય એટલે -2, ત્રીજો ઘટક પ્લસ હોય એટલે +1. બરાબર. તો બધા ઘટકની આપણે નિશાની યાદ રાખેલી છે અને આપણે આગળ મેળવેલી પણ છે કે કઈ રીતે એ પ્લસ માઇનસ થતું હોય છે. બરાબર. પહેલા ઘટકથી આપણે શરૂ કરીએ એટલે પહેલો ઘટક પ્લસ હોય, બીજો માઇનસ, પછી પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. આ દરેક ઘટકની નિશાની હોય છે. ઓકે, શું કામ હોય છે એ આપણે શીખી ગયા છીએ આગળ. હવે તો પહેલી હારથી આપણે વિસ્તરણ કરીએ છીએ તો 1 પહેલી હારમાં છે એટલે પહેલી હારને પહેલો સ્તંભ આપણે દૂર કરીએ એટલે આ થશે અગ્ર વિકર્ણ 6 એકુ 6 માઇનસ પ્રતિ વિકર્ણ 3 એકુ 3. આ બીજા સ્તંભ 2 ને દૂર કરીએ તો 4 એકુ 4 માઇનસ 5 એકુ 5. ત્રીજી હાર આ ત્રીજા સ્તંભથી દૂર કરશું તો 4 3 12 માઇનસ 6 5 30. એટલે આ મળશે 3 5, 4 માઇનસ 5 એટલે -1, માઇનસ માઇનસ પ્લસ કરશું એટલે 2, 12 માઇનસ 30 એટલે -18. તો 3 ને 2 5, 5 માઇનસ 18 કરશું એટલે આપણને મળશે -13. બરાબર. તો આપણી પાસે સૂત્ર છે કે ડેલ્ટા ઇઝ ઇક્વલ 1/2 માનાંકમાં ડી. તો 1/2 માનાંકમાં ડી -13, -13 માનાંકની બહાર પડશે એટલે +13. તો 13/2 પણ ક્ષેત્રફળ છે એટલે આપણે અહીંયા લખશું એકમ. બરાબર. તો હવે જો સૂત્રથી આખો દાખલો ગણીએ તો આ 2 માર્ક માટે છે. માનો કે આપને પરીક્ષામાં MCQ ટાઈપમાં પૂછાય, કારણ કે આપણે અત્યારની પેપર સ્ટાઇલ પ્રમાણે 50 MCQ છે. જો આને MCQમાં પૂછાય તો 1 માર્ક માટે આપણે ડી મેળવવા માટે -13D છે એ મેળવવા માટે આપણું આખું નિશ્ચાયકની જરૂર નહીં પડે, એની બદલે આપણે એને શોર્ટકટમાં લઈ જઈશું. તો શોર્ટકટમાં કઈ રીતે જવાનું છે? કોઈ પણ એક બિંદુને બાકીના 2 બિંદુમાંથી આપણે બાદ કરશું. કોઈ પણ એકને 3માંથી બાકીના 2માંથી આપણે બાદ કરીએ. જોજો, આ 1 છે, 1 એનું હું 4માંથી બાદ કરી નાખું એટલે 3. બરાબર. પછી આ 2ને 6માંથી બાદ કરી નાખું એટલે 4. બરાબર. હવે એવી જ રીતે આ પહેલાંને આપણે આ ત્રીજામાંથી બાદ કરીએ તો 5 - 1 કરીશ એટલે 4, 3 - 2 કરીશ એટલે 1. બરાબર. હાવ સીધી ગણતરી. કોઈ પણ એક શિરોબિંદુને બાકીના 2માંથી આપણે બાદ કરીએ તો 3 એકુ 3 અને 4 4 16 -16 અગ્ર વિકર્ણ માઇનસ પ્રતિ વિકર્ણ એટલે આ મળી ગયા -13. તો આ સીધી ડીની કિંમત થઈ ગઈ. 1 માર્ક સીધું શોર્ટકટ. બરાબર. તો આ રીતે તમે MCQમાં સોલ્વ કરી શકો. એટલે આના આપણને અમુક દાખલાઓ આપેલા હોય છે ત્રિકોણનું ક્ષેત્રફળ માટે. એનાથી આગળ પહેલાં આપણને ત્રિકોણનું ક્ષેત્રફળની આપણે વાત કરી. તો ત્રિકોણની અંદર તમે વર્ષોથી એક વાત શીખતા આવો છો કે ત્રિકોણ છે, ત્રિકોણ એ ત્યારે જ બને કે 3 બિંદુઓ છે, 3 બિંદુઓ એ અસમરેખ હોય છે. 3 બિંદુઓ કેવા હોય છે? અસમરેખ. તો જ ત્રિકોણ બનાવે. તો આના ઉપરથી પરીક્ષામાં બીજી રીતે દાખલો પૂછી શકાય કે અસમરેખ બિંદુ હોય તો ત્રિકોણ બને, અને ત્રિકોણ બને
તો એનું ક્ષેત્રફળ કાંઈક સંખ્યા મળવાની છે. તો જ્યારે સમરેખ બિંદુ હોય, સમરેખ બિંદુ, તો એનો અર્થ કે સમરેખ એટલે એક જ રેખામાં આવેલા ત્રણેય બિંદુ. તો સમરેખ બિંદુ હોય તો ત્રિકોણ બને નહીં, અને જો ત્રિકોણ ના બને તો એનું ક્ષેત્રફળ છે એ થઈ જશે 0. તો આપણને આ રીતે પણ પૂછી શકાય કે 3 બિંદુ આપી અને એમ કે સમરેખ બિંદુ સાબિત કરો, અથવા તો 3 બિંદુ આપીને એમ કહે કે આ સમરેખ થાય કે અસમરેખ થાય. બરાબર, આવા જાત જાતના ભાતના અંદરથી પ્રશ્નને બનાવે, પણ વાત એકની એક છે કે જો અસમરેખ બિંદુ હોય તો ત્રિકોણ બને તો ક્ષેત્રફળ મળે, સમરેખ બિંદુ હોય સમરેખ તો ક્ષેત્રફળ છે એ થઈ જશે 0. બરાબર, તો આપણે આની વાત કરવા જઈએ તો એના દાખલાઓ સોલ્વ કરીએ. સ્વાધ્યાય 4.3 લઈએ આપણે. તો સ્વાધ્યાય 4.3માં પહેલો દાખલો આપણને એમ આપેલો છે, એમાં દાખલા નંબર 1 પહેલો 106043. બરાબર, પછી બીજામાં આપેલું છે 271110 અને ત્રીજામાં છે -2 -3 32 અને -1 -8. આ 3 આપેલા છે ને એમ કીધું છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો. બધામાં એક જ ટાઈપનો એક જ રસ્તો છે. તો સૂત્ર છે આપણી પાસે ડેલ્ટા બરાબર 1/2 D, જ્યાં D બરાબર x1 y1 1, x2 y2 1, x3 y3 1. બરાબર, તો આપણે આમાં કિંમત મૂકી દઈએ. પહેલાંને આપણે x1 y1 કહી દઈશું, બીજાને x2 y2 કહી દઈશું, ત્રીજાને કહી દઈશું x3 y3. બરાબર, તો ડેલ્ટા ઇઝ ઇક્વલ 1/2 D, જ્યાં D બરાબર સૂત્ર તો આપણી પાસે લખેલું છે જ, તો 10160143 બરાબર. તો આપણે આનું વિસ્તરણ કરી નાખીએ. તો પહેલો ઘટક પ્લસ હોય, બીજો ઘટક માઇનસ હોય, પણ એ તો 0 લાલ છે. ત્રીજો ઘટક છે એ પ્લસ હોય. બરાબર, 0 છે એટલે તો જરૂર નથી. હવે આપણે 1 થી વિસ્તરણ કરીએ એટલે પહેલી હારને પહેલો સ્તંભ દૂર કરીએ. 0 ગુણાકારમાં 1 એટલે 0, -3. 1 એટલે પહેલી હાર અને આ સ્તંભને દૂર કરીએ, 6 3 18 -0. તો આ થશે -3 + 18 એટલે એ મળશે આપણને 15. બરાબર, તો ડેલ્ટા ઇઝ ઇક્વલ 1/2 -15, તો એ મળશે આપણને 15/2 એટલા એકમ. એકમ લખવાનું ખાસ ભૂલાય નહીં. બીજામાં ગણીએ આપણે, તો બીજામાં રકમ તો એ જ ટાઈપની છે. તો ડેલ્ટા ઇઝ ઇક્વલ 1/2 D, જ્યાં આપણે ડીની કિંમત લખશું તો D ઇઝ ઇક્વલ 2711111081 લખો એમ. તો સીધું વિસ્તરણ જ કરી શકાય, અથવા તો એ 3 એકડી દેખાણી. જો 3 એકડી દેખાય તો કોઈ પણ એકને બાકીના બેયમાંથી બાદ કરી દો તો વિસ્તરણ એટલું સહેલું થાય. બરાબર, ધારો કે આપણે એવી રીતે ટ્રાય કરીએ તો આપણે અહીંયાથી પહેલી હાર છે એને બાકીના બેમાંથી બાદ કરીએ, અથવા બીજી હાર છે એને પહેલાં ત્રીજામાંથી બાદ કરો. કોઈ પણ રીતે રમવાની છૂટ. તો આપણે પહેલી હારથી વિસ્તરણ કરીએ તો આ 2, બીજું -1 એટલે -7, ત્રીજું +1. બરાબર, તો 2 એટલે પહેલો સ્તંભ ગયો, 1 × 1 -8 × 8,
બીજામાં 7 લઈએ એટલે બીજો સ્તંભ ગયો. બીજા સ્તંભને દૂર કરીએ એટલે 1 એકુ 1 માઇનસ 10 એકુ 10. ત્રીજા સ્તંભને દૂર કરીએ એટલે 8 એકુ 8 માઇનસ 10. બરાબર. તો આ થઈ ગયા 2 માઇનસ 7 માઇનસ 9 પ્લસ 1 માઇનસ 2. તો આ થશે 7 2 14 માઇનસ 14 માઇનસ માઇનસ પ્લસ 9 7 63 માઇનસ 2. બરાબર. તો માઇનસ 14 ને માઇનસ 2 અથવા આમ કરી નાખો કે માઇનસ 14 ને પ્લસ કેટલા 61. તો આની બાદબાકી તમને આવડતી જ હોય. 61માંથી પહેલાં 10 કાઢી નાખીએ એટલે 51 વધે. 51માંથી 4 કાઢી નાખીએ એટલે 47 વધે. બરાબર. અને ઉમેય તમારી પાસે કેલ્સી તો હોય જ, તમે એમ જ રમઝટ બોલાવવાના હોય. હવે તો કે આપણને ડી મળી ગયું. તો ડેલ્ટા ઇઝ ઇક્વલ 1/2 47 એટલે આ થઈ ગયા 47/2 એટલા એકમ થશે. બરાબર. આગળ ત્રીજો દાખલો ગણીએ. તો ત્રીજા દાખલામાં 3 બિંદુ તો આપેલા જ છે. તો આપણે કિંમત મૂકતા જઈએ. ડેલ્ટા ઇઝ ઇક્વલ 1/2 માનાંકમાં ડી, જ્યાં ડી ઇઝ ઇક્વલ -2 -3 1 3 2 1 -1 -8 1. બરાબર. એક જ વાત, વિસ્તરણ સિવાય બીજું કાંઈ છે નહીં. બરાબર. આમાં આપણે વિસ્તરણ લેતા જઈએ તો ડી બરાબર પહેલો ઘટક -2, બીજો ઘટક છે એ માઇનસ હોય. બરાબર. તો માઇનસ હોય એટલે માઇનસ માઇનસ થઈ જશે +3. બરાબર. અને ત્રીજો ઘટક છે એ પ્લસ હોય એટલે 1. તો પહેલો ઘટક પ્લસ, ટૂંકમાં જે હોય. બીજો ઘટક માઇનસ હોય એટલે માઇનસ માઇનસ પ્લસ, ત્રીજો ઘટક પ્લસ હોય. બરાબર. હવે પહેલી હારથી આપણે વિસ્તરણની ટેવ એટલા માટે પાડીએ કે જે ઘટક લેતા જાય સીધા સ્તંભને જ આપણે દૂર કરતા જઈએ, ઝડપ થાય. હાલો, આ પહેલો સ્તંભ ગયો. 2 એકુ 2 8 એકુ 8 એટલે -8. બાદ કરશો એટલે એ થશે +8. પછી આ બીજા સ્તંભને દૂર કરીએ. 3 એકુ 3 -1 બાદ કરશો એટલે એ થશે +1. આ +1 ત્રીજો સ્તંભ દૂર કરીએ તો 8 3 24 -24. આ -2 એ થઈ જશે +2. બરાબર. એટલે આ મળશે આપણે 8 ને 2 10, 10 2 20 -20, 3 ને 1 4, 4 3 12, -24 + 2 એટલે -22. બરાબર. તો આ થશે -20 + 12 એટલે -8 -22 એટલે -30. તો આપણે સૂત્રમાં મૂકી દઈએ 1/2 માનાંકમાં ડી -30. તો -30 ને આપણે માનાંકની બહાર પડશો એટલે એ થશે +30. બરાબર. એટલે 30/2 એટલે કે 15 એટલા મળશે આપણને એકમ. બરાબર. તો આ પહેલાં 3 દાખલા આપણે ગણ્યા કે જેમાં 3 બિંદુ આપી દીધા હતા અને આપણે એમાંથી મેળવતા હતા ક્ષેત્રફળ. બરાબર. એના પછી બીજો દાખલો ગણીએ. હવે બીજા દાખલામાં આપણને 3 બિંદુ આપી દીધા છે આની જેમ જ, પણ એમાં થોડોક એવો ફેરફાર કરેલો છે કે 3 બિંદુ છે એને આપણે સમરેખ સાબિત કરવા છે. બરાબર. તો પહેલું બિંદુ આપેલું છે A B + C. બીજું બિંદુ B C + A. ત્રીજું બિંદુ છે C, એમાં આપેલું છે C અને A + B. આપણને એમ કીધું છે કે આને આપણે સમરેખ છે એવું સાબિત કરવું છે.
તો હમણાં જ મેં તમને આગળ વાત કરી હતી કે સમરેખ છે એનો અર્થ કે એ ત્રિકોણ ના બનાવે, અને ત્રિકોણ ના બનાવે તો એનું ક્ષેત્રફળ થશે 0. તો આને આપણે સમરેખ સાબિત કરવું છે, મતલબ આનું ક્ષેત્રફળ આપણે 0 બનાવવાનું છે. બરાબર. ફરીથી વાલા વિદ્યાર્થી જરાક ધ્યાનથી સાંભળીને એને ક્લિક કરજો કે સમરેખ છે એટલે કે ત્રિકોણ ના બનાવે, અને ત્રિકોણ ના બનાવે તો એનું ક્ષેત્રફળ થાય 0. બરાબર. ચાલો તો ડેલ્ટા બરાબર 1/2 માનાંકમાં ડી, જ્યાં ડી બરાબર એ બી પ્લસ સી 1, બી સી પ્લસ એ 1, સી એ પ્લસ બી 1. બરાબર. આપણે આને 0 બનાવવું છે, તો ગુણધર્મ, આપણો ગુણધર્મ સાબિત કરવાનો, એનો ગુણધર્મ 0 જવાબ આપવાનો. તો કે છે જોજો, સાવ એટલે સાવ એક જ સ્ટેપમાં થઈ જાય. એ તો અહીંયા બીસી આપેલું છે, બી તો બાજુમાં સી એ આપેલું છે, અને સી તો બાજુમાં એ બી છે. જો બે અક્ષર અહીંયા, એક અહીંયા, બે અહીંયા, એક અહીંયા છે, તો કોઈ પણ એકમાં તમે ભેગા કરી દો, કાં પહેલા સ્તંભને બીજામાં ઉમેરી દો, અથવા તો બીજા સ્તંભને પહેલામાં ઉમેરી દો. એટલા માટે કે એ બી સી ત્રણેય આપણે ભેગા કરી શકીએ. બરાબર. જો આ જે પહેલો સ્તંભ છે, પહેલો સ્તંભ સ્તંભ C1, પહેલા સ્તંભને આપણે બીજા સ્તંભમાં ઉમેરી દઈએ. બરાબર. એટલે બીજા સ્તંભમાં ફેરફાર થશે, તો એને આપણે લખશું એ બી સી. એને આપણે ઉમેરી દઈશું એટલે એ પ્લસ બી પ્લસ સી, બીને ઉમેરી દઈશું એટલે એ પ્લસ બી પ્લસ સી, અને સીને ઉમેરી દઈશું એટલે એ પ્લસ બી પ્લસ સી 1 1 1. બરાબર. તો બીજા સ્તંભમાંથી એબીસી આપણે કોમન લઈ લઈએ, એ પ્લસ બી પ્લસ સી, તો આપણી પાસે અહીં વધશે એબીસી 1 1 1 1 1 1. તો જો બીજો સ્તંભ ને ત્રીજો સ્તંભ છે એ સમાન બની ગયા. તો નિશ્ચાયકનો ગુણધર્મ યાદ કરો, કોઈ પણ બે હાર કે કોઈ પણ બે સ્તંભ સમાન હોય તો એની કિંમત થાય 0. તો આની કિંમત થઈ જશે 0. 0 ગુણાકારમાં ગમે એ લખશો તો 0. તો 1/2 0, તો ક્ષેત્રફળ થઈ ગયું 0. જ્યારે ક્ષેત્રફળ 0 થાય એનો અર્થ કે ત્રિકોણ ના બનાવે, અને જો ત્રિકોણ ના બને એટલે આપેલા બિંદુ છે એ કેવા થઈ જશે? સમરેખ. ઓકે. એના પછી ત્રીજો દાખલો આપણે ગણીએ. એમાં તો કે વાત તો ત્રિકોણના ક્ષેત્રફળની જ છે, પણ કંઈક અલગ પ્રકારનો પ્રશ્ન પૂછ્યો હોય તો એમાં આપણે જઈએ આગળ ત્રીજામાં. જો ત્રીજા દાખલામાં પહેલું K0 4 0 અને 0 2, બીજો -2 0 0 4 0 K. આ શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 4 ચોરસ એકમ હોય તો કેનું મૂલ્ય મેળવો. આ જે ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ આપી દીધું છે 4 ચોરસ એકમ. બરાબર. ક્ષેત્રફળ આપી દીધું 4 ચોરસ એકમ. તો હવે ક્ષેત્રફળની જ વાત છે, પણ બદલાયું શું? 3 શિરોબિંદુમાંથી કોઈ પણ એક યામ એ લઈ લીધો. ભલે લઈએ તો કાંઈક આપે ખરા ને, એ તો કુદરતનો સિદ્ધાંત છે. એક હાથે લેતો હોય તો એક હાથે બીજું કાંઈક આપતો હોય, ચિંતા ઉપરવાળાને કરવાની. તો ક્ષેત્રફળ આપણને કેટલું આપેલું છે? 4. બરાબર. જોઈએ તો ડેલ્ટા ઇઝ ઇક્વલ 1/2 માનાંકમાં ડી. બરાબર. તો જ્યાં ડી બરાબર આપણી પાસે બિંદુ છે K0 1 4 0 1 0 2 1, આ આપણને આપેલું છે ડી. તો પહેલાં આપણે ડીની કિંમત મેળવી લઈએ.
તો ડી ઇઝ ઇક્વલ આ કે કહું છું હું કે કરો કે પછી બીજો ઘટક 0 છે એટલે એ તો 0 પછી 1 તો પહેલી હારથી પાછું બોલું છું પહેલી હારથી એટલે વિસ્તરણ કરીએ કે એ સ્તંભને સીધા ઢાંકવાના રહીએ પહેલો સ્તંભ ઢાંકી દઈએ એટલે 0 ગુણાકારમાં 1 એટલે 0 -2 એકુ 2 બીજા સ્તંભ છે એ તો 0 જ છે ત્રીજા સ્તંભને આપણે ઢાંકી દઈએ તો 4 2 8 -0 તો આ થશે ડી બરાબર કે ગુણાકારમાં -2 એટલે -2k + 8 બરાબર ચાલો આ ડી મળી ગયું હવે એને મૂકી દઈએ ક્ષેત્રફળ આપણને આપી દીધું હતું 4 તો 4 બરાબર 1/2 ડી -2k + 8 હવે તો કે આમાંથી 2 સામાન્ય કાઢી લઈએ 2 સામાન્ય કાઢી લઈએ એટલે આ 2 ઉડી જશે તો 4 બરાબર માનાંકમાં અહીંથી 2 સામાન્ય કાઢી લેશું એટલે -k + 4 હવે માનાંક છોડીએ તો આપણે માનાંકનો ગુણધર્મ 11મા ધોરણથી બરાબર આપણે 11મા ધોરણમાં બીજું ચેપ્ટર સંબંધને વિધેયમાં શીખ્યા હોય કે માનાંકના જ્યારે છોડીએ ત્યારે પ્લસ અને -2 કિંમત થાય તો -k +4 એના બરાબર +4 થાય અથવા તો -k + 4 બરાબર -4 એ થઈ શકે તો -k આ +4 ને સામે લઈ જશો એટલે -4 તો k = 0 -k = -4 -4 તો -k = -8 k = 8 તો k ની કિંમત આપણે કીધી છે કાં 0 મળે અથવા તો તમે શું લઈ શકો 8 બીજો તો એમાં પણ ભાત એકની એક જ લઈને નીકળ્યા છે કે ડેલ્ટા બરાબર 1/2 માનાંકમાં ડી જ્યાં ડી બરાબર -2 0 1 0 4 1 0 k 1 ચાલો આ મળ્યું ફરી પાછું આપણે પહેલી હારથી વિસ્તરણ કરતા જઈએ તો પહેલી હારથી આપણે વિસ્તરણ કરશું તો -2 બીજો ઘટક આપણી પાસે 0 છે ત્રીજો ઘટક છે +1 બરાબર -2 એટલે પહેલો સ્તંભ આપણે દૂર કરીએ પહેલો સ્તંભ એટલે આ થશે 4 એકુ 4 -k પછી 1 લઈએ એટલે આ ત્રીજો સ્તંભ દૂર 0 ગુણાકારમાં k એટલે 0 0 ગુણાકારમાં 4 એટલે 0 તો એ તો બની ગયું 0 0 તો આ થશે -8 +2k બરાબર તો ડેલ્ટા = 1/2 માનાંકમાં -8 + 2k તો ક્ષેત્રફળ આપણને આપી દીધું છે 4 આમાંથી 2 સામાન્ય કાઢશું એટલે 2 અહીંયા કેન્સલ થઈ જશે તો અહીંયા વધશે -4 + k બરાબર તો ફરી પાછું એ જ માનાંક દૂર કરીએ એટલે પ્લસ ને માઇનસ બે કિંમત મળે તો -4 + k = 4 -4 + k = -4 તો -4 ને સામે લઈ જશો એટલે +4 બરાબર તો -4 સામે +4 એટલે એ થઈ જશે 4 + 4 8 -4 ને સામે લઈ જાય એટલે +4 તો -4 + 4 એટલે 0 તો k ની કિંમત મળશે આપણને 0 અથવા તો 8 બરાબર તો આમાં પણ આપણે એ જ સિદ્ધાંત આપેલો છે કે 3 બિંદુ છે ત્રણેયને મૂકી દો એટલે d મળી જશે તો ડેલ્ટા = 1/2 માનાંકમાં d બરાબર તો આ આપણને ક્ષેત્રફળનો ટોપિક આપેલો હતો કે જેમાં આપણે ટેક્સ્ટબુકના જે દાખલા છે એને આપણે એમાંથી સોલ્વ કર્યા છે હવે એની આગળ
દાખલા નંબર 4થી એક બીજો ટોપિક આપ્યો છે, એટલે આપણે એ જ રીતે જાશું અને પહેલાં આપણે સ્વાધ્યાયના દાખલા પૂરા થઈ જશે, પછી બીજા દાખલાઓમાં વધારે જાશું. હવે આપણને બે બિંદુ આપેલા હોય, બે બિંદુ, અને એમ કે બે બિંદુ જે આપેલા છે એમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવો. બરાબર. આ વાત આમ તો 11મા ધોરણમાં આવી ગઈ છે. 11મા ધોરણમાં તમે રેખાઓ ચેપ્ટર ભણ્યા છો, તો એમાં પણ આપણે આ વાત શીખ્યા કે બે બિંદુ હોય ax1 y1 અને બીજું બિંદુ હોય bx2 y2. બરાબર. તો આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ, ત્યારે આપણે 11મા ધોરણમાં આમ લખતા હતા, તમને બરાબર યાદ હશે, રેખા ABનું સમીકરણ. અત્યારે જે વાત લખું છું 11મા ધોરણના સૂત્ર પ્રમાણે આપણે આમ લખતા હતા કે x x1 ના છેદમાં x2 x1 ઇઝ ઇક્વલ y y1 ના છેદમાં y2 y1. બરાબર. સૂત્રથી હવે એ શેના ઉપરથી મળેલું હતું, તો કે ત્યારે આપણે એક ટોપિક એવો શીખાતા, ઢાળ. બરાબર. તમને ખાલી ટૂંકમાં રિવિઝન આપણે કરી લઈએ જેથી થોડું ઘણું યાદ આવી જાય. તો જ્યારે ત્રણ બિંદુઓ હોય A, B અને C, બરાબર, ધારો કે A બિંદુ છે એના યામ x1 y1 હોય, Cના યામ ધારી લો કે x2 y2 હોય અને Bના યામ ધારો કે xy હોય. તો આપેલા ત્રણેય બિંદુ છે એ સમરેખ છે, અને જો ત્રણેય બિંદુ છે એ સમરેખ હોય તો આપણે જાણીએ છીએ કે એના ઢાળ છે એ સમાન હોય. બરાબર. ઢાળની તમને ઔપચારિક માહિતી ખબર જ હોય છે, 11માં શીખા છો. તો ઢાળ છે એ સમાન હોય. જેટલો ABનો ઢાળ થાય, જેટલો રેખા ABનો ઢાળ થાય એટલો જ ઢાળ રેખા BCનો થાય અને એટલો જ ઢાળ રેખા ACનો થાય. બરાબર. તો ઢાળ એટલે તો કે y યામનો તફાવત એના છેદમાં x યામનો તફાવત. તો તમને y યામનો તફાવત લ્યો કોઈ પણ, દાખલા તરીકે તમે અહીંથી લ્યો છો તો y y1 એના છેદમાં x x1. બરાબર. તમે BCનો ઢાળ લ્યો તો y યામનો તફાવત એટલે કે y y2 એના છેદમાં x x2. તમે કોઈ પણ એક ક્રમ નક્કી રાખો. બરાબર. તમે ACનો ઢાળ લ્યો છો તો એના છેદમાં x યામનો તફાવત. બરાબર. અને તમારે અહીંયા પણ એવું લેવું હોય, તમે જે રીતે ABમાં લીધું છે, AB y y1 છેદમાં x x1, તમારે એમ લેવું છે કે y2 y1. બે પરિસ્થિતિ સરખી જ છે. જો y2 y લખો તો અહીં તમે નીચે લખશો x2 x, એમાં કોઈ ફેર પડશે નહીં. આપણે માઇનસ નિશાની સામાન્ય કાઢી લેશું એટલે એની વાત આવી જશે. તો જો સૂત્ર હતું x x1 એના છેદમાં છે x2 x1. બરાબર. તમને એમ થાય છે કે આ સૂત્ર આમાંથી કેવી રીતે બની શકે. આ પહેલું લ્યો તમે, પહેલું. બરાબર. અને આપણી પાસે આ ત્રીજું છે અને બીજું તો વચ્ચે છે જ. તો એનું આપણે x x1 તમે બેને વ્યસ્ત કરશો તો વ્યસ્ત કરવાથી આપણે સૂત્ર મળશે x x1 છેદમાં y y1. એના બરાબર આપણી પાસે ત્રીજું છે, ત્રીજું એમાંથી બેમાંથી માઇનસ આપણે સામાન્ય કાઢી લઈએ તો y2 y1 ના છેદમાં x2 x1. બરાબર. તો y y1 એના છેદમાં x x1 એટલે કે y યામનો તફાવત છેદમાં x યામનો તફાવત. હવે આવું આપણને મળે ઢાળનું સૂત્ર.
બરાબર, એના ઉપરથી આપણે આ રેખાનું સમીકરણ મેળવી શકીએ. હવે આ આપણે લખ્યું 11માંથી. હવે ધારો કે આપણે નિશ્ચાયકથી જવું છે, તો નિશ્ચાયકથી કઈ રીતે જઈ શકાય? જો નિશ્ચાયકથી જવું હોય તો ડેલ્ટા બરાબર 1/2 માનાંકમાં ડી આપણે ક્ષેત્રફળમાં લખતા હતા, પણ આપણે જોઈએ છે બે બિંદુમાંથી પસાર થતી રેખા. તો રેખાનું જોતું હોય તો નિશ્ચાયકમાં xy1 x1 y1 1 અને x2 y2 1 એના બરાબર 0. xy1 x1 y1 1 x2 y2 1 એના બરાબર 0. હવે જો આનું આપણે વિસ્તરણ કરીએ, બરાબર, વિસ્તરણ કરશું તો x પહેલી હારથી આપણે વિસ્તરણ કરતા જઈએ, આ પહેલાંને દૂર કરીએ એટલે એ થશે y1 માઇનસ y2, બીજો ઘટક માઇનસ હોય એટલે માઇનસ y. આને આપણે દૂર કરશું તો x1 માઇનસ x2 પ્લસ 1, દૂર કરીએ x1 y2 માઇનસ x2 y1 એના બરાબર 0. બરાબર, હવે આપણે x ને ગુણીએ તો આ થશે xy1 માઇનસ xy2 માઇનસ x1y માઇનસ માઇનસ પ્લસ x2y પ્લસ x1y2 માઇનસ x2y1 એના બરાબર 0. બરાબર, તો આમ જોશો તો સીધું ખાલી આપણને એક વિસ્તરણ જ મળવાનું છે. બરાબર, હવે તો કે આમાં તમે જોવા જાઓ તો જો આ xy1 છે અને અહીંયા આપણી પાસે માઇનસ x2y1 છે. બરાબર, જો તમે બેયમાંથી y1 સામાન્ય કાઢો ને, ખાલી એક સાદું રૂપ જોવા પૂરતું, દાખલા માટે અગત્યનું નથી. xy1 અને x2y1, હવે બેમાંથી હું y1 સામાન્ય કાઢી લઉં તો અહીંયા આપણે મળશે x માઇનસ x2. બરાબર, અહીંયા છે આપણી પાસે y2, આમાં પણ છે y2, તો એ બેમાંથી આપણે માઇનસ y2 સામાન્ય કાઢી લઈએ તો અહીંયા મળશે આપણી પાસે x, અહીંયા વધશે માઇનસ x1. બરાબર, આ બેમાંથી આપણે y સામાન્ય કાઢી લઈએ માઇનસ y, તો અહીંયા આપણી પાસે વધશે x1 માઇનસ x2 એના બરાબર 0. બરાબર, તો y1 y2 અને y એક વિસ્તરણનું સ્વરૂપ મળ્યું છે. તો માત્ર ખાલી એક નિશ્ચાયક એનું તમે વિસ્તરણ કરો એટલે આવું પદ આપણને મળી શકે. y1 કાઉન્સમાં x માઇનસ x2, y2 તો x માઇનસ x1 ને y લ્યો તો x1 માઇનસ x2. બરાબર, તો આના ઉપરથી આપણને રેખાનું સમીકરણ સીધી આમાં કિંમત મૂકો તો પણ ચાલે અને નિશ્ચાયક લઈ લ્યો તો પણ ચાલે. જો આનાથી સીધું વિસ્તરણ કરવું છે તો y1 y2 y x માઇનસ x2 x માઇનસ x1 x1 માઇનસ x2, અને આ ન લ્યો તો જરૂર નથી, આનાથી પણ તમે સીધું વિસ્તરણ કરી શકો. બરાબર, ચાલો આના એકાદ બે દાખલાને આપણે સોલ્વ કરીએ. જો દાખલા નંબર 4, એમાં એમ કીધું છે કે નિશ્ચાયકનો ઉપયોગ કરી 1 2 અને 3 6 આ બે બિંદુમાંથી પસાર થતી જે રેખા છે એનું સમીકરણ મેળવવું છે. બરાબર, તો પહેલાંને એ કહી દઈએ, બીજાને બી કહી દઈએ. તો એબીનું સમીકરણ જોઈએ છે, રેખા એબીનું સમીકરણ. તો આપણે સીધું નિશ્ચાયકથી જઈએ તો xy1 1 2 1 3 6 1 એના બરાબર 0. બરાબર, તો આપણે પહેલી હારથી વિસ્તરણ કરીએ તો x માઇનસ y પ્લસ 1 એના બરાબર 0. પહેલો ઘટક પ્લસ, બીજો ઘટક માઇનસ, ત્રીજો ઘટક પ્લસ. તો x આપણે પહેલાંને દૂર કરીએ તો 2 × 2
-6 આ વાય લઈએ દૂર કરીએ તો 1 એકુ 1 માઇનસ, ત્રીજા સ્તંભને દૂર કરશો તો 6 એકુ 6 -6, તો આ મળશે આપણને 2 -6 એટલે -4x, -2 એટલે માઇનસ માઇનસ પ્લસ 2y, ઓલું તો 0 જ છે. તો આમાંથી -2 સામાન્ય કાઢી લઈએ, -2 બરાબર, એટલે વધશે 2x -y એના બરાબર 0. આ મળશે આપણને રેખાનું સમીકરણ. પછી એમાં બીજું આપ્યું છે 3, 1 અને 9, 3. બરાબર, તો એમાં પણ એમ જ કીધું છે કે બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. તો સીધું રેખાનું સમીકરણ લેવા જઈએ એટલે x y 1 3 1 1 9 3 1 એના બરાબર 0. તો વિસ્તરણ કરીએ એટલે x -y પ્લસ 1 એના બરાબર 0. પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ એને દૂર કરશું એટલે એક એક કિંમત મળતી જશે. હાલો પહેલા સ્તંભને દૂર કરીએ એટલે 1 એકુ 1 -3, બીજાને દૂર કરીએ એટલે 3 એકુ 3 -9, ત્રીજાને 1 ને દૂર કરીએ 3 3 9 -9, તો 1 -3 એટલે -2 એટલે એ થશે -2x, આ -6 એટલે માઇનસ માઇનસ પ્લસ 6y એના બરાબર 0, 9 -9. તો આમાંથી -2 સામાન્ય કાઢે એટલે x -3y એના બરાબર 0. તો રેખાનું સમીકરણ છે x -3y એના બરાબર 0. બરાબર. તો ચોથા દાખલામાં આપણને 2 આપેલા હતા, બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. એની આગળ ફરીથી એક ક્ષેત્રફળનો જ એક દાખલો આપેલો છે. તો પાંચમો છે સ્વાધ્યાયનો, બરાબર, છેલ્લો દાખલો છે. તો 2 - 6 5 4, 2 - 6 5 4 અને આપણને આપેલું છે K4 અને આનું આપણને ક્ષેત્રફળ છે એ આપી દીધું છે 35. તો આપણને એમ કીધું છે કે તો કેનું મૂલ્ય કેટલું, કેનું મૂલ્ય આપણે મેળવવું છે. તો ક્ષેત્રફળ આપી દીધું છે ડેલ્ટા બરાબર 1/2 માનાંકમાં d. તો d આપણે મેળવી લઈએ 2 - 6 1 5 4 1 K4 1. બરાબર. પાછી એક જ વાત, પહેલી હારથી આપણે વિસ્તરણ કરશું. 2 પહેલો ઘટક પ્લસ હોય, બીજો ઘટક માઇનસ હોય એટલે માઇનસ માઇનસ પ્લસ પ્લસ 1. બરાબર. તો પહેલા સ્તંભને આપણે દૂર કરશું એટલે આ 4 × 1 4, પછી બીજોમાં માઇનસ છે એટલે આને દૂર કરશું બીજા સ્તંભને, આ 5 - K, આ 1 ને દૂર કરશું એટલે આ થશે 5 × 4 20 -4K. તો આ થશે 4 - 4 એટલે 0. આ 6 × 5 = 30 -6K પ્લસ 20 -4K. બરાબર. તો આ થશે 30 ને 20 50 -10K. આ આપણને કિંમત મળશે ડીની. હવે ક્ષેત્રફળ આપણને આપી દીધું છે 35. તો 35 બરાબર 1/2 માનાંકમાં d 50 -10K. તો આમાંથી આ બે ભાગાકારમાંથી આપણે ગુણાકારમાં લઈ જાય. બરાબર. એટલે 35 2 થઈ જશે 70. તો 70 બરાબર
50 માઇનસ 10 કે. તો બધાયમાંથી આપણે 10ને સામાન્ય કાઢી લઈએ. તો 10 7 70 એટલે 7 બરાબર અહીંયા થશે 5 માઇનસ 10 સામાન્ય કાઢી નાખશું એટલે કે. 10 7 10 5 10 1. હવે માનાંક છોડીએ એટલે બે કિંમત થશે પ્લસ અને માઇનસ. તો 5 માઇનસ કે એના બરાબર +7, 5 માઇનસ કે બરાબર -7. બરાબર. તો 5 + 7ને આ બાજુ લઈ લો, -7 બરાબર કે. તો કે બરાબર મળશે આપણને -2. 5 + 7 બરાબર કે. તો કે બરાબર 7 ને 5 થશે 12. તો કેની કિંમત મળશે આપણને -2 અને 12. બરાબર. આ મિત્રો આપણે ગણ્યું સ્વાધ્યાય 4.3. તો અહીંયા સુધી આપણે ભણશું. આગલા લેક્ચરથી આપણે આગળ સ્વાધ્યાયમાં જાશું. ઓકે, થેન્ક યુ.